રેઝિન આર્ટ એક કળા છે અને તેનાથી ઘણી બધી ગિફ્ટ આઇટમ્સ બનાવી શકાય છે. રેઝિન આર્ટ અત્યારે ખૂબ ટ્રેન્ડમાં ચાલી રહ્યો છે અને રક્ષાબંધનનો પર્વ આવે છે ત્યારે રેઝિનની અવનવી રાખડીઓ કેવી રીતે બનાવી શકાય તે ભુજની બંને બહેનો રિયા અને હેન્સી આપણને શીખવશે. પર્વને વધુ યાદગાર બનાવવા માટે તમે પણ આવી રાખડીઓ બનાવતા શીખી લો. નમસ્તે, હું છું રિયા અને હું હેન્સી નાકર. અમે બંને બહેનો છેલ્લા 1.5 વર્ષથી ઘરેથી જ રેઝિન આર્ટનો બિઝનેસ ચલાવી રહ્યા છીએ. હાલમાં જ રક્ષાબંધનનો પર્વ આવી રહ્યો છે તો અમે તમને ઘરે રેઝિનની રાખડીઓ કેવી રીતે બનાવાય તેની પ્રોસેસ બતાવીશું અને તમે તમારા ભાઈ અને બહેનને શું ગિફ્ટ આપી શકો રેઝિનની વસ્તુની તે તમને બતાવીશું. આજે આપણે શીખીશું રેઝિનની રાખડી બનાવતા. જેના માટે સૌપ્રથમ આ છે રેઝિન જે પાર્ટ A કહેવાય છે અને આ છે હાર્ડનર જે પાર્ટ B કહેવાય છે. આપણે આ બંનેને કરીશું મિક્સ. તમે જોઈ શકો છો કે આપણું રેઝિન મિક્સ થઈ ગયું છે. આ છે પિગમેન્ટ્સ જેને રેઝિનમાં નાખવાથી આપણે આપણો મનપસંદ રંગ બનાવી શકીએ છીએ. આ છે આપણો મોલ્ડ જેમાં રેઝિન પોર કરવાથી આપણને અલગ અલગ શેપની રાખડીઓ મળશે. આ છે પિસ્તા કલર જેને આપણે પોર કરીશું. આ છે પિંક કલર જેને આપણે પોર કરીશું. આ છે પર્પલ કલર જેને આપણે પોર કરીશું. તમે જોઈ શકો છો કે બધા જ કલર પોર થઈ ગયા છે. હવે આપણે એને 24 અવર્સ માટે ડ્રાય થવા મૂકી દઈશું. તમે જોઈ શકો છો કે 24 અવર્સ બાદ આ સુકાઈ ગયું છે. હવે આજે આપણે આનામાં સ્ટીકર્સ એડ કરીશું. ત્યારબાદ આપણે તેના પર રેઝિનની સેકન્ડ લેયર પોર કરીશું અને ફરીથી તેને 24 અવર્સ માટે ડ્રાય થવા મૂકી દઈશું. 24 અવર્સ થઈ ગયા છે તો હવે આને ડીમોલ્ડ કરીશું. થ્રેડરની મદદથી દોરા અને મોતી પરોવીશું. તમે જોઈ શકો છો કે રેઝિનની અવનવી રાખડીઓ તૈયાર છે. આ છે કપલ રાખડી જે હમણાં બહુ જ ટ્રેન્ડમાં છે. આ છે રેઝિન ફ્રીજ મેગ્નેટ જે બજેટ ફ્રેન્ડલી પણ છે અને તમને તમારા ભાઈ અથવા બહેનને ગિફ્ટ આપવા માટે ખૂબ જ યુનિક વસ્તુ છે. તમે મેમરી સેવ કરવા માટે તમારા ભાઈ અથવા બહેનને રેઝિનની ફોટો ફ્રેમ પણ ગિફ્ટ કરી શકો છો. આ છે રેઝિન આલ્ફાબેટ કીચેન. આ છે ટેબલ લેમ્પ જે તમે તમારા નામ પ્રમાણે કસ્ટમાઇઝ કરાવી શકો છો.